ભારત પાકિસ્તાન બંને દેશોએ સીઝ ફાયર માટે તેઓએ સહમતિ તેઓ વચ્ચે બની ગઈ છે અને વડાપ્રધાન મોદીને મળવા અત્યારે એનએસએ અજીત ડોભાલ પહોંચી ગયા છે। નેશનલ સિક્યોરિટી એડવાઇઝર થોડી વારમાં રક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ પણ થવાની છે અને અત્યારના સૌથી મોટા સમાચાર વડાપ્રધાન મોદીને મળવા માટે પહોંચી ગયા છે। નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલ સીઝ ફાયર પર પીએમ મોદીને ડોભાલ આપશે માહિતી અને ખાસ કરીને આપણે જણાવી દઈએ વિદેશ સચિવ વિક્રમ મિસ્રી તરફથી જે રીતે જણાવવામાં આવ્યું છે બપોરે 3:35 કલાકે ડીજીએમઓ પાકિસ્તાનના એના તરફથી ભારતના ડીજીએમઓને ફોન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આને લઈને આધિકારિક માહિતી આપવામાં આવી છે। થોડી વારમાં જ રક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થવાની છે। ખાસ કરીને વિકાસજી આપણે પૂરી આ જે ડેવલપમેન્ટ અત્યારનું છે સૌથી મોટા સમાચાર છે અને તમે કઈ રીતે જુઓ છો ખાસ કરીને જો આપણે ભારતના એંગલની વાત કરીએ તો પણ યુદ્ધ વિરામની શરતો શું છે અથવા તો ભારતે અમેરિકા પાસેથી શું કમિટમેન્ટ લીધું છે હજુ ખબર નથી। એ લગભગ 15-20 મિનિટ પછી જે રક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થવાની છે એમાં વિગતની ખબર પડશે। પણ મૂળભૂત રીતે વાત એ છે કે યુદ્ધ વિરામ પહેલાં બંને દેશોના વડાપ્રધાનો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ સચિવની વાત થઈ હતી। એ વખતે ભારતે કોઈ શરત મૂકી છે કે નથી એની પણ કંઈ જાણકારી નથી। એટલે ખાલી એવું જ હોય કે યુદ્ધ વિરામ કરો અને પછી તમે પીસ ટોક તમે ચાલુ રાખો તો હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે પીસ ટોકથી અત્યાર સુધી પાકિસ્તાનનો જન્મ થયો ત્યાં સુધી અત્યાર સુધી બાયલેટરલ ટોક્સ આપણે કરતા જ આવ્યા છીએ અને એ પછી જ્યારે કારગિલ થયું એ પછી આપણે દ્વિપક્ષીય મંત્રણાઓ એની સાથે બંધ કરી છે। ભારતનું હંમેશનું સ્ટેન્ડ એવું રહ્યું છે કે પહેલાં તમે તમારી ધરતી પરનો ત્રાસવાદ તમે બંધ કરો એ જ પછી તમારી સાથે શાંતિ મંત્રણા શરૂ થશે પણ એ ક્યારેય થઈ નથી। એટલે મૂળભૂત વાત એ છે કે ભારતે અમેરિકા સાથે એ પ્રકારનું કોઈ કમિટમેન્ટ પાકિસ્તાન પાસે લેવડાવડાવ્યું છે કે નહીં કે સૌથી પહેલાં તો ટેરરિસ્ટ હાઇડ આઉટ છે એને તમે બંધ કરાવડાવો અથવા તો જે નોન ટેરરિસ્ટ છે તમને યાદ હોય તો 2 દિવસ પહેલાં જે ભારતીય હવાઈ હુમલો કર્યો હતો એમાં પાકિસ્તાનના ત્રાસવાદી જે ઇન્ટરનેશનલી વોન્ટેડ છે એ જ એમની મૈયતમાં અથવા તો એ જ એમની સ્મશાન યાત્રામાં જોડાયા હતા ને એમાં પાકિસ્તાન આર્મીના ટોપના જે કર્નલ છે એ લોકોએ જ એમાં જોડાયા હતા। એ વખતે આપણા વિદેશ પ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જ જો એને પાકિસ્તાન સરકાર અથવા તો આઈએસઆઈને સમર્થન આપતું હોય તો એની સામે અમેરિકા અને બીજા બધા દેશો એની સામે પગલાં લેવા જોઈએ। એટલે કુલ મિલાવીને વાત કરીએ તો રક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ પછી ખબર પડશે કે ભારતે અમેરિકાને કઈ અને પાકિસ્તાનને કઈ રીતે કમ્પેલ કરે છે તો કઈ રીતે એની સામેના એક્શન લેવામાં તૈયાર થાય છે એ જોવાનું રહ્યું। નીરુ મુદ્દાઓ કયા છે કયા કન્ડિશન્સ પર ભારત આના પર સહેમત બન્યું છે તે જોવું રહ્યું। કિંજલ પણ અમારી સાથે જોડાયેલા છે। કિંજલ અત્યારે ગુજરાત સરકાર તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવ્યું છે કારણ કે સાંજે બ્લેકઆઉટના કેટલાય વિસ્તારોમાં જે છે તે એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી સરકાર તરફથી। દેખો અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો સીઝ ફાયરને લઈને કદાચ થોડી મિનિટો પહેલાં જ ભારતે પણ સત્તાવાર રીતે તેની પૂર્તિ કરી છે અને વિદેશ સચિવ અને ત્યારબાદ વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર દ્વારા પણ આ વાતને સોશિયલ મીડિયા પર કહેવામાં આવી છે। જો કે ખૂબ જ સ્પષ્ટતાથી એવું પણ કહેવામાં આવ્યું છે કે કોઈપણ જે ભારત દ્વારા તમામ જે ધૈર્ય છે તેને મેન્ટેન કરવામાં આવ્યું હતું પરંતુ ભારત ફર્મલી સ્વીકારે છે કે કોઈપણ પ્રકારનો જે કોમ્પ્રોમાઇઝ છે તે નહીં કરવામાં આવે। ટેરરિઝમ સામેની જે લડાઈ છે તે ચાલશે। જે રીતે વિકાસજીએ કીધું એ પ્રમાણે પણ કે શરતો શું છે તે હજુ ખ્યાલ નથી અને જે પ્રકારે આજે જ નીરુ જામનગરને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું હતું તેની સાથે જ પાટણની વાત કરવામાં આવે કે દ્વારકાની વાત કરવામાં આવે કે ભુજમાં જે પ્રકારની પરિસ્થિતિ હતી અને સત્તાવાર રીતે હજુ સુધી કોઈ જાહેરાત જે બ્લેકઆઉટ છે તેને હટાવવાની કરવામાં નથી આવી કે સત્તાવાર રીતે હા પેનિક ન થાય તે પ્રકારની વાત ચોક્કસ કહેવામાં આવી રહી છે પરંતુ બ્લેકઆઉટ અત્યારે યથાવત છે કેમ કે સીઝ ફાયરની વાત ચોક્કસ ભારત તરફથી પણ આવી ચૂકી છે અને સત્તાવાર રીતે કદાચ વધુ એક વખત એક પ્રેસ કોન્ફરન્સ પણ થવાની છે પરંતુ જે સાવચેતીના પગલાં રૂપે કદાચ આ બ્લેકઆઉટ છે તે આજનો દિવસ રહી શકે છે કેમ કે ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી બ્લેકઆઉટ હટાવવામાં આવ્યો છે તે પ્રકારની વાત છે તે નથી આવી। એટલે કે ઓફિશિયલ સ્ટેટમેન્ટ અત્યારે આવવાનું બાકી છે પણ સૌથી મોટા સમાચાર તો એ છે કે બંને દેશો વચ્ચે અત્યારે સીઝ ફાયરને લઈને સહમતિ બની ગઈ છે। થોડી જ વારમાં પ્રેસ બ્રીફિંગ થવાની છે। મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ તરફથી સેનાના 3 અધ્યક્ષો પણ એમાં હાજર રહેશે। જોતા રહો TV9 થોડી જ વારમાં પાછા આવીએ।